મંગલ મંગલમ વ્રજભુવિ મંગલમ. આટલું બોલતા તો રોમ રોમ પુલકિત થઈ જાય છે અને જાણે બધે મંગલ વર્તાઈ રહ્યું છે. પ્રિય રસિકજનો, આ મંગલ ચતુષ્પદીના પ્રથમ ચરણમાં વાત્સલ્ય ભાવ, બીજા ચરણમાં સખ્ય ભાવ, ત્રીજા ચરણમાં માધુર્ય ભાવ અને ચતુર્થ ચરણમાં દાસ્ય ભાવ નિરૂપણ થયેલું છે. વાત્સલ્ય ભાવ એટલે વ્રજભૂમિ સર્વ મંગલોમાં પણ મંગલ છે. આ ભૂતલ પર શ્રી નંદરાયજી અને યશોદાજીના નામનું ઉચ્ચારણ કરવું તે પણ મંગલરૂપ છે. એમની સુંદર ગોદમાં જેમનું લાલન પાલન સુંદર રીતે થઈ રહ્યું છે એવા શ્રી ઠાકોરજી પણ મંગલરૂપ છે. બીજો છે સખ્ય ભાવ. શ્લોક બીજો. શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજીના નામ તો સમગ્ર વેદના સારભૂત છે. વિરહાતુર નિજ ભક્તોના અંતઃકરણના તાપને દૂર કરે છે. તેથી તેનો ધ્વનિ મંગલરૂપ છે. ગોપીજનો, ગોવાળિયાઓ, ગાયોના ધણ, હરણીઓના ટોળા વગેરેના હૃદયમાં ઉછળતો ભગવદ અનુપમ હોવાથી મંગલોના સાગરો લઈ આવનાર છે. ત્રીજું છે માધુર્ય ભાવ. મંદ મંદ હાસ્યવાળી શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ અને વાણી આ બંને મંગલરૂપ છે. આપ જ્યારે બોલો છો ને ત્યારે આપની ઉન્નત એવી અળિયાળી નાસિકા પર બિરાજતા લટકતા મોતીની ગતિ શોભાયમાન લાગે છે, તે પણ મંગલરૂપ છે. આપ જ્યારે વેણુનાદ કરો છો ને ત્યારે વેણુના છિદ્રો પર આપની કોમલ આંગળીઓ ફરે છે, તેને લીધે એટલો બધો મધુર નાદ થાય છે કે તેનાથી મુગ્ધ બનેલ વૃંદાવનમાં જન્મેલા મનુષ્યો, પશુઓ, પંખીઓ પણ મંગલરૂપ બની જાય છે. ચોથું છે દાસ્ય ભાવ. મંદ ગતિવાળા સુંદરતાથી વિહરતા રાસમાં રહ્યા હતા તે ગોપીજનો એવું ગાન કરે છે કે અમારું સર્વસ્વ પ્રભુનું છે, બધું અમારા સ્વામીનું છે, એટલે તે પણ મંગલરૂપ છે. હે ગોવર્ધનધર પ્રભુ, આપનો હંમેશા જય થાવ. જય થાવ પ્રભુ, આપનો હંમેશા જય થાવ. આપને શરણે આવેલા અમે ગોપીજનો છીએ, આપ અમારો અંગીકાર કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વ વૈષ્ણવોનું શ્રી ગુસાઈજી રચિત મંગલ ચતુષ્પદીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, આ નવા વર્ષની પવિત્ર ક્ષણે આપણું મન, હૃદય અને ચિત્ત એક જ ભાવથી ઝૂમી ઉઠે છે કે સર્વનું મંગલ થાવ. શ્રી ગુસાઈજી રચિત આ મંગલ ચતુષ્પદી એ માત્ર કોઈ સ્તોત્ર નથી, એ તો પુષ્ટિ માર્ગના ભાવોનો જીવંત પ્રતિબિંબ છે, જેમાં શ્રી ઠાકોરજીના લાલિત્યનું, વ્રજભૂમિની પવિત્રતાનું અને ભક્ત હૃદયના અનુરાગનું અવિભાજ્ય મિશ્રણ છે. આ ચતુષ્પદીના પ્રથમ અક્ષરથી અંતિમ સ્વર સુધી એક જ ભાવ વહે છે કે જ્યાં વ્રજ છે ત્યાં મંગલ છે, જ્યાં ઠાકોરજી છે ત્યાં આનંદ છે. પ્રથમ ચરણ વાત્સલ્ય ભાવનું મંગલ, દ્વિતીય ચરણ સખ્ય ભાવનું મંગલ, તૃતીય ચરણ માધુર્ય ભાવનું મંગલ, ચતુર્થ ચરણ દાસ્ય ભાવનું મંગલ. આ રીતે આ ચતુષ્પદી માત્ર 4 શ્લોક નથી, એ તો પુષ્ટિ માર્ગની ચતુર્ભાવ યાત્રા છે, જેમાં દરેક ભાવ આપણને શ્રી મહાપ્રભુજી સુધી પહોંચાડે છે. આ ભાવયાત્રાનું સૌંદર્ય શ્રી ઇન્દિરા બેટીજીના વચનામૃતના સંકલનમાંથી આપણે આવતા સત્સંગમાં વિસ્તારથી લઈશું. આપે આ ચતુષ્પદીના દરેક શબ્દને હૃદયથી અનુભવીને તેના ભાવને વચનમાં પીગાડી દીધો છે. આથી આજે આ નવા વર્ષની શરૂઆત આપણે એ જ રીતે કરીએ, મંગલમય ચતુષ્પદીના સ્વરથી. અને આ
મંગલ ચતુષ્પદીના ભાવને એક નવા જ રૂપમાં માણીએ કે જેના કારણે આપણું જીવન પણ મંગલમય બની જાય અને આ એક દિવસ નહીં પરંતુ આખું જીવન મંગલમય રહે. કારણ કે જ્યાં વચનામૃતનો રસ છે ત્યાં વ્રજભાવનો પ્રકાશ છે અને જ્યાં મનનું મંગલ થાય છે ત્યાં આખું વર્ષ આખું જીવન મંગલમય બની જાય છે. આ તો બહાનો છે નવો સત્સંગ કરવાનો. એટલે આજના સત્સંગમાં આપણે શ્રી ગીસાઈજી રચિત મંગલ ચતુષ્પદીનું ભાવ દર્શન કરીશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. કહેવાય છે ને, મંગલમુખી સદા સુખી. શું આપણે ઠાકોરજીની બોલી સમજીએ છીએ? ઠાકોરજી આપણી સાથે વાતો કરે છે? આજના સત્સંગમાં આ બધું જાણીશું. આપણી મનાતુરી ચેનલ એક નવો જ વળાંક લેવા જઈ રહી છે અને કોઈ પણ સત્કાર્ય હોય, ભગવત સપ્તાહ હોય તો તેની શરૂઆત હંમેશા મંગલાચરણથી થતી હોય છે. તો આજના સત્સંગમાં આપણે શ્રી ગુસાઈજી રચિત મંગલ ચતુષ્પદી મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ તેનું ભાવ દર્શન કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. પ્રથમ શ્લોક એ વાત્સલ્ય ભાવનું નિરૂપણ કરે છે. આ મંગલ ચતુષ્પદીમાં વાત્સલ્ય ભાવ, માધુર્ય ભાવ, સખ્ય ભાવ અને દાસ્ય ભાવનું નિરૂપણ છે. શ્રી ગુસાઈજીએ એટલું સુંદર વર્ણન કર્યું છે અને એ પણ આપણા વૈષ્ણવો પર કૃપા કરવા માટે કે વૈષ્ણવો સેવામાં તત્પર હોય અને તેને સ્મરણનો સમય ન મળે તો તેના માટે શું કરવું? કહેવાય છે ને, રાય જીતની સેવા કો ફલ માનત મેરુ સમાન. તેવી જ રીતે શ્રી ગુસાઈજીએ આપણા પર કૃપા કરી આ મંગલ ચતુષ્પદી રચી છે, જેમાં દશમ સ્કંદની નિરોધ લીલાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આપણે ભાગવતજીનો દશમ સ્કંદ આખો ક્યારે વાંચી લઈએ? તેના બદલે આ મંગલ ભોગ સરાવતી વખતે મંગલ ચતુષ્પદી બોલવાથી શ્રી ઠાકોરજીની આ બધી જ લીલાઓનું ચિંતન થાય છે. તો ચાલો ને આપણે પણ તેનું ભાવ દર્શન કરીએ. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ મંગલમીહ શ્રી નંદ યશોદા નામ સુકીર્તન મેતદ રુચિરો સંગ સુલાલિત પાલિત રૂપમ શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશયતાપા પહમિતિ મંગલ રાવમ વ્રજ સુંદરી વયસ્ય સુરભી વૃંદ મૃગી ગણ નિરૂપમ ભાવા મંગલ સિંધુ ચયાય મંગલ મખિલમ ગોપી શિતુરતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસ સ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસન. તો ચાલો હવે મંગલ ચતુષ્પદીમાં પ્રવેશ કરીએ. વાલા વૈષ્ણવો, એ પહેલા એક વાત કહીશ કે મનાતુરી ચેનલમાં નવા વળાંક માટે એક નવા જ રૂપમાં સત્સંગ કરવો હતો. ઘણું બધું વિચાર્યું. પહેલા થયું કે શ્રી યમુનાજીના ગુણગાન કરું, તો થોડી વારમાં થયું કે શ્રી ગિરિરાજજીના કરું કે શ્રી વલ્લભના કરું કે પછી શ્રીનાથજીના કરું. ત્યાં તો આ મંગલ ચતુષ્પદી યાદ આવી કે જેમાં આ બધાનો સમાવેશ શ્રી ગુસાઈજીએ કરેલો છે. માટે તો શ્રી ગુસાઈજી પરમ દયાળ કહેવાય છે. તો ચાલો આપણે સૌપ્રથમ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. પ્રથમ શ્લોકમાં વાત્સલ્ય ભાવનું નિરૂપણ છે. વ્રજભૂમિ સર્વ મંગલોમાં પણ મંગલરૂપ છે. આ ભૂતલ પર શ્રી નંદરાયજી, શ્રી યશોદાજી, એમની સુંદર ગોદમાં જેમનું લાલન પાલન થયું છે ખૂબ જ સુંદર રીતે, એવા શ્રી ઠાકોરજી આ બધા જ મંગલરૂપ છે. ઘણા વૈષ્ણવો મંગલાના દર્શન કરવા જતા હોય છે.
કોઈનો એવો ભાવ હોય છે કે મંગલમુખી સદા સુખી, અને ઘણા વૈષ્ણવને ઠાકોરજીનો ખૂબ જ વિરહ થતો હોય છે, માટે સવારમાં મંગલાના દર્શન કરવા દોડી જતા હોય છે. આપણે ક્યાં છીએ તે આપણે આત્મચિંતન કરવાનું. સાક્ષાત શ્રીનાથજી આપણી માથે બિરાજે છે, માટે ક્યાંય દોડધામ કરવાની જરૂર નથી. આપણા ઠાકોરજીને લાડ લડાવીએ એટલે શ્રીનાથજી પ્રસન્ન થવાના છે. એનું પ્રમાણ પણ ભગવદ વાર્તામાં મળી આવે છે. એક વૈષ્ણવે પોતાના ઠાકોરજીને ગુલાબ ધર્યું અને શ્રીનાથજીનું મસ્તક નાથદ્વારામાં ઝૂકી ગયું. આ પ્રમાણ આપે છે કે આપણી ઘરે જે બિરાજે છે ને એ સાક્ષાત શ્રીનાથજી છે. હવે અહીં વ્રજભૂમિને મંગલરૂપ શા માટે કહી હશે? તો વહાલા વૈષ્ણવો, આ એ જ વ્રજભૂમિ છે કે જ્યાં શ્યામ સુંદરનું લાલન પાલન થયું છે, આપણા શ્યામ સુંદરનું પ્રાકટ્ય થયું છે. શ્રી ઠાકોરજીએ બધા જ વ્રજભક્તોના મનોરથ પૂર્ણ કર્યા છે. એટલું જ નહીં, આ વ્રજભૂમિ એ કોઈ પૃથ્વીનો ટુકડો નથી, પરંતુ સાક્ષાત ગોલકધામ છે. માટે કહ્યું મંગલ મંગલમ વ્રજભૂમિ મંગલમ. આ એ જ વ્રજભૂમિ છે જ્યાં શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, શ્રી સ્વામિનીજી, અષ્ટસખા, અષ્ટસખીઓ આ બધા જ બિરાજે છે. ટૂંકમાં શ્રી ઠાકોરજી પોતાના લીલા પરિકર સહિત અહીં બિરાજે છે. એક પ્રયાગરાજનો પ્રસંગ પણ મળી આવે છે, કારણ કે ઠાકોરજીએ પ્રયાગરાજને તીર્થોના રાજા કહ્યા છે. માટે બધા તીર્થો સાથે મળીને પ્રયાગરાજને મળવા ગયા, પરંતુ વ્રજભૂમિ ન ગઈ એટલે પ્રયાગરાજને ખોટું લાગ્યું અને એને શ્રી ઠાકોરજીને ફરિયાદ કરી કે હે પ્રભુ, આપે તો મને તીર્થોના રાજા બનાવ્યા અને આ વ્રજભૂમિ તો આવી જ નહીં. તો ઠાકોરજી કહે છે કે મેં તને તીર્થોના રાજા બનાવ્યા છે, મેં કઈ તને મારા ઘરના રાજા નથી બનાવ્યું. એટલે વ્રજભૂમિ એ શ્રી ઠાકોરજીનું ઘર છે. શા માટે? હવે એ પણ સમજીએ કે વ્રજભૂમિ એ ઠાકોરજીનું ઘર છે અને ઠાકોરજીએ કહ્યું છે કે હું વ્રજ છોડીને ક્યારે પણ નહીં જાઉં. તો આ વ્રજભૂમિને થોડુંક તત્વની દ્રષ્ટિએ સમજીએ તો શ્રી ઠાકોરજી વ્રજ છોડીને ક્યાંય નથી ગયા. એવું વચન આપ્યું છે કે હું ક્યારેય વ્રજ છોડીને નહીં જાઉં. આને આપણા શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને, નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. એટલે પ્રભુ હૃદય રૂપી શેષશૈયા પર પોઢે છે. આપણું હૃદય એ વ્રજભૂમિ છે અને એ વ્રજભૂમિ ક્યારે બને? જ્યારે શ્રી ઠાકોરજી લીલા પરિકર સહિત આપણા હૃદયમાં બિરાજે. એવું ક્યારે બને? તો તેનો જવાબ છે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. એટલે જ્યારે આપણું હૃદય વિશુદ્ધ બને ને ત્યારે પ્રભુ લીલા પરિકર સહિત બિરાજે. હવે અહીં પ્રશ્ન થાય કે આપણું હૃદય વિશુદ્ધ ક્યારે બને? તો તેનો જવાબ છે દીનતાના પાત્રમાં મનમાણી મૂકીને ભેટ ભગવંતજીને ધરજો જીરે. એટલે આપણે એકદમ દીન બનીએ અને તેના માટે શું કરવાનું? તો વિવેક, ધૈર્ય અને દ્રઢ આશ્રય ખૂબ જ જરૂરી છે. તો ચાલો ને આપણે પણ હૃદય ભૂમિને વ્રજભૂમિ બનાવીએ. હવે અહીં પ્રશ્ન થાય કે વ્રજભૂમિ હૃદય ક્યારે બને? જ્યારે આપણું હૃદય શુદ્ધ અને પવિત્ર બને. તે માટે દીનતા ખૂબ જ જરૂરી છે. હવે અહીં યશોદાજી અને શ્રી નંદરાયજીને પણ મંગલકારી કહ્યા છે, એટલે કે કલ્યાણકારી કહ્યા છે. શા માટે? તો કહે છે કે આ એ જ નંદ યશોદાજી છે કે જેમના ગોદીમાં શ્રી ઠાકોરજીનું સુંદર રીતે લાલન પાલન થયું છે. એટલે તો આ યશોદોત્સવ લાલિત કહેવાયા છે. અને આ પ્રથમ શ્લોકમાં મુખ્ય વાત્સલ્ય ભાવ છે. માતાને એના બાળક પ્રત્યે જેવો વાત્સલ્ય ભાવ હોય ને તેવો અહીં પ્રકટ થાય છે. વાત્સલ્ય ભાવમાં કોઈ અપેક્ષા હોતી નથી, કારણ કે બાળક છે,
બાળક પર તો પ્રેમ જ વરસાવવાનો હોય, એને અલગ અલગ રીતે લાડ લડાવવાના હોય, માટે કંઈ પણ માંગવાની ઈચ્છા જ ન થાય. માટે આ પ્રથમ શ્લોકમાં અહીં વાત્સલ્ય ભાવ દર્શાવ્યો છે. એટલે જ તો આપણે ત્યાં સેવા બાલભાવથી થાય છે ને, કે જેમાં પ્રભુ પાસે કંઈ માંગવાનું મન જ ન થાય, બસ તેને ખૂબ ને ખૂબ લાડ લડાવ્યા કરીએ એવું મન થાય. અને દિવસ પર્યંતની સેવા સુંદર રીતે કરી શકાય ને, તેના માટે જ શ્રી ગુસાઈજીએ આ મંગલાચરણ રચ્યું છે. અને મંગલ ભોગ સરાવતી વખતે આ મંગલાચરણ એટલે કે આ મંગલ ચતુષ્પદી બોલવાની હોય છે. માટે કહ્યું મંગલ મંગલમ વ્રજ ભુવિ મંગલમ. હવે બીજા શ્લોકમાં પ્રવેશ કરીએ તો કહે છે શ્રી શ્રી કૃષ્ણ ઇતિ શ્રુતિ સારમ નામ સ્વાર્થ જનાશયતાપા પહમિતિ મંગલરાવ. સૌપ્રથમ અહીં આપણે જોઈએ કે આ બીજા શ્લોકમાં સખ્ય ભાવ દર્શાવવામાં આવ્યો છે. અને આપણે સૌપ્રથમ શ્રી શ્રી કૃષ્ણ એ શબ્દને સમજીએ તો શ્રી કહેતા શ્રી સ્વામિનીજી, શ્રી કહેતા શોભા સ્વરૂપ શ્રી સ્વામિનીજી, અહીં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી એના નામનો એ સમગ્ર વેદના સારભૂત છે એમ અહીં કહ્યું છે. અને જે વિરહ આતુર નિજ ભક્તોના અંતઃકરણનો તાપ દૂર કરનારા છે. વાલા વૈષ્ણવો, અહીં શ્રી શબ્દને ખૂબ જ વધુ ખુલાસાથી સમજીએ તો આપણે અષ્ટાક્ષર મહામંત્ર બોલીએ છીએ ને, શ્રી કૃષ્ણ શરણમ મમ, તે સંયોગ ભાવનું નિરૂપણ કરે છે. અને શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવાથી આપણને શ્રી ઠાકોરજીથી સંયોગ ભાવ મળે છે. એટલે કે શ્રી કૃષ્ણ એટલે શ્રી સ્વામિનીજી સહિત કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપની અહીં વાત છે, જેમાં મૂળમાં સંયોગ ભાવ રહેલો છે. બીજો મંત્ર છે પંચાક્ષર મંત્ર, જે વિરહ ભાવનું નિરૂપણ કરે છે. કૃષ્ણ ત્વાસ્મી, જેમાં શ્રી સ્વરૂપ શ્રી સ્વામિનીજી નથી, અહીં શ્રી સ્વામિનીજીના ભાવથી વિરહની જલ્પના કરવામાં આવી છે કે હે કૃષ્ણ, હું આપનો છું. તેમાં શ્રી નથી, વિરહ ભાવ દર્શાવ્યો છે. ફક્ત કૃષ્ણ કહ્યું ને એટલે જ્યાં એકલા કૃષ્ણ હોય એ શ્રી સ્વામિનીજીના વિરહના ભાવને પ્રકટ કરતું હોય છે. માટે અહીં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીના નામના ધ્વનિને મંગલરૂપ કહ્યું છે. અને હા, આપણે જય શ્રી કૃષ્ણ બોલીએ છીએ ને એટલે શ્રી યશોદાજી, શ્રી નંદરાયજી, ગોપ ગોપી, સ્વામિનીજી બધા જ ખૂબ જ પ્રસન્ન થાય છે. કારણ કે અહીં પુષ્ટિ ભક્તોએ શ્રી કૃષ્ણનો જયકાર કર્યો છે. આ પુષ્ટિ ભક્તો અમારા પ્રાણ પ્યારા શ્યામ સુંદરની જય બોલાવી રહ્યા છે. એટલું જ નહીં, જય શ્રી કૃષ્ણ બોલતા શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી વલ્લભકુલ બધા જ પ્રસન્ન થાય છે. જે અમારા સર્વસ્વ એવા પ્રાણ પ્યારા શ્રીનાથજીનો જયકારો આ વૈષ્ણવો બોલી રહ્યા છે. એટલું જ નહીં, હજુ એક રહસ્ય અહીં છુપાયેલું છે. જય શ્રી કૃષ્ણ બોલવા પાછળનું કદાચ કોઈ પુષ્ટિજી આ લૌકિક સંસારમાં પડીને ભગવત નામ ભૂલી જાય તો બીજા વૈષ્ણવના સંગથી જય શ્રી કૃષ્ણ કહેવાથી એને પણ શ્રી કૃષ્ણનું સ્મરણ થઈ આવે છે. વાલા વૈષ્ણવો, આપણે વાત કરી રહ્યા છીએ જય શ્રી કૃષ્ણ દ્વારા 3 ભક્તિ સિદ્ધ થાય છે. પેલું શ્રવણ, બીજું કીર્તન, ત્રીજું સ્મરણ. આમ વિરહ આતુર નીચ ભક્તોના તાપને દૂર કરનારું ભગવદ નામ છે. એટલું જ નહીં, શ્રી ગોપીજનો, ગોવાળિયાઓ, ગાયોના ધણો, હરણીઓના ટોળા વગેરેના હૃદયમાં ઉછળતો ભગવદ ભાવ અનુપમ હોવાથી મંગલોના સાગર લઈ આવનાર છે. હવે આ ગાયો, ગોવાળિયાઓ અને ગોપીજનોને મંગલરૂપ શા માટે કહ્યા? તો ગાયો શ્રી ઠાકોરજીને ખૂબ જ વાલી છે. એમના નેત્રોમાં નિરખીને જોઈશું ને તો આપણને ગાયોની આંખોમાં શ્યામ સુંદરના દર્શન થશે. પ્રભુ વેણુ વગાડે એટલે ગાયો પ્રભુ પાસે આવીને ઊભી રહી જતી.
कदम चढ़ कान बुलावत गैया, गोवर्धन की शिखर ते મોહન દીની ઢેર. તો આ ગાયો આપણને શું શીખવે છે? તો પ્રભુના કહેવામાં રહેવાનું અને અત્યારે પણ વેણુનાદ થઈ રહ્યો છે. શું આપને સંભળાય છે એ વેણુનાદ? હા હા, સંભળાય છે ને. વેણુનાદ રૂપી વલ્લભની વાણી શ્રી મહાપ્રભુજી આપણી સાથે વાતો કરે છે, પણ આપણે સમજતા નથી. ગ્રંથો સ્વરૂપે શ્રી વલ્લભ પ્રભુ આપણને પુષ્ટિ જ્ઞાન આપી રહ્યા છે. વલ્લભ કુળના રૂપમાં, અલૌકિકમાં કઈ રીતે આગળ વધવું એ શીખવી રહ્યા છે. આપણે વાત કરી રહ્યા હતા કે શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? શું શ્રી ઠાકોરજી આપણી સાથે વાતો કરે? તો હા, કરે છે. ઠાકોરજી કોઈ ગુજરાતી, હિન્દી કે ઇંગ્લિશમાં વાતો નથી કરતા, પરંતુ નેત્રો દ્વારા વાતો કરે છે, સ્મિત દ્વારા કૃપા કરે છે, કટાક્ષ દ્વારા કૃપા કરે છે. બસ આપણે એમના સંકેતને સમજવાનો છે. પ્રભુ આપણી સાથે અલગ અલગ પ્રકારે ખેલે, ક્યારે આંખ મીચોની લીલા ખેલે. કઈ રીતે? તો કોઈ વસ્તુ આપણે ક્યાં રાખી છે એ ભૂલી જઈએ અને ગોત્યા કરીએ તો પ્રભુ આંખ મીચોની લીલા ખેલે છે એવો આપણને અનુભવ થાય. પ્રભુ બધા ખેલ આપણી સાથે કરે છે. બસ આપણે એની બોલીને સમજવાની છે. પ્રભુ કોઈ પણ રૂપમાં આવીને આપણને આજ્ઞા કરી જાય, આપણને સંકેત કરી જાય. બસ આપણે એની બોલીને, એના સંકેતને સમજવાનો છે. અત્યારે પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી હરિરાયજી આ બધા ગ્રંથો સ્વરૂપે આપણને બધું કહી જ રહ્યા છે. બસ આપણે એ સમજવાનું છે. હવે વાત કરીએ ગોપીજનોની, કારણ કે અહીં ગોપીજનોને પણ મંગલરૂપ કર્યા છે. એમને શા માટે મંગલરૂપ કર્યા? તો તેનો જવાબ શ્રી હરિરાયજી આપણને આપે છે. પ્રાત સમય ઉઠી વ્રજ બાલા, ગાવતી મંગલ ગીત રસાલા, કરી શિંગાર મથનિયા ધોવે, અપનો અપનો દરિયો વિલોવે. તો અહીં કહે છે કે ગોપીજનોની સવાર જ પ્રભુના ગુણગાનથી થાય છે. ચેતસ્તર પ્રવણમ સેવા, ચિત્તનું પ્રભુમાં પરોવાવું એનું જ નામ સેવા છે. એ ભાવ અહીં પ્રકટ થાય છે. એટલે ગોપીજનોએ એમનું મન શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં ધરી દીધું છે, સમર્પિત કરી દીધું છે. માટે કહ્યું મંગલ મંગલમ. એટલે આ ગોપીજનો પાસેથી આપણે શું શીખવાનું છે? તો ચિત્ત પ્રભુમાં કઈ રીતે રાખવું એ ગોપીજનોએ આપણને અહીં સમજાવ્યું છે. ગોપીજનોએ ક્યારે બેસીને પાઠ નથી કર્યા કે પ્રભુનું ધ્યાન નથી ધર્યું કે નથી માળા કરી. બસ એમને પોતાની પલે પલ, ક્ષણે ક્ષણ પ્રભુને સમર્પિત કરી દીધી છે. પોતાનું મન, પોતાનું હૈયું પ્રભુના ચરણારવિંદમાં ધરી દીધું છે. બસ આપણે પણ ગોપીજનોના પાસેથી આ શીખવાનું છે. ગોપીજનો પ્રભુમય એવા થઈ ગયા છે, તેનું એક વર્ણન પણ છે. ગલી ગલી में गोपी बोले, गली गली में गोपी बोले, माधव लो कोई माधव लो, मन मटकी में माधव डोले. એટલે ગોપી માખણ વેચવા ગઈ છે, પરંતુ એનું મન ઠાકોરજીમાં છે. એટલે માખણની જગ્યાએ પણ માધવ લો કોઈ માધવ લો, કારણ કે એની મન મટુકીમાં માધવ બિરાજી ગયા છે. એટલે એમને અત્ર તત્ર સર્વત્ર બધે શ્યામ સુંદર જ દેખાય છે. એટલે કહ્યું મંગલમ મંગલમ. ગોપીજનોને પણ મંગલરૂપ કહ્યા. હવે વાત કરીએ હરણીઓની. તો હરણીઓ પોતાના પતિને સાથે લઈને શ્રી ઠાકોરજીના શરણે આવી છે, માટે મંગલરૂપ છે. એટલું જ નહીં, એમના નેત્રો શ્રી સ્વામિનીજીની સુધી અપાવે છે. ઠાકોરજી જ્યારે હરણીઓના નેત્રો સામે જુએ ને તો એમને શ્રી સ્વામિનીજીની યાદ આવે, પ્યારીજીની યાદ આવે છે. અને આ હરણીઓએ નેત્રોથી શ્રી ઠાકોરજીનું પૂજન કર્યું છે, માટે હરણીઓને પણ મંગલરૂપ કહ્યા કે જેઓ પોતાના પરિવાર સહિત
પ્રભુના શરણે આવી છે. આમ આ બીજો શ્લોક સખ્ય ભાવનો નિર્દેશ કરે છે. સખ્ય ભાવ એટલે શું? કે જેમાં કોઈ ટેરો ન હોય. ઘણી બધી વાતો એવી હોય છે કે આપણે ઘરના સભ્યોને ન કહીએ, પરંતુ આપણા મિત્રોને કહીએ, કારણ કે મિત્રતામાં કોઈ ટેરો હોતો નથી, કોઈ પડદો હોતો નથી. આમ પહેલા શ્લોકમાં વાત્સલ્ય ભાવ પ્રકટ થયો અને બીજા શ્લોકમાં સખ્ય ભાવ દર્શાવ્યો છે. હવે વાત કરીએ ત્રીજા શ્લોકની. તો ચાલો ત્રીજા શ્લોકમાં પ્રવેશ કરીએ કે જેમાં માધુર્ય ભાવનું નિરૂપણ કર્યું છે. મંગલમીશત સ્મિતયુત વીક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલચલનમ કોમલ ચલદમ ગુલિદલ સંયુત વેણુ નિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતા. હવે અહીં શ્રી ઠાકોરજીમાં રહેલ માધુર્ય રસનું નિરૂપણ અહીં કરી રહ્યા છે. અહીં કહી રહ્યા છે કે મંદ મંદ હાસ્યવાળી શ્રી ઠાકોરજીની દ્રષ્ટિ અને વાણી બંને મંગલરૂપ છે. આપ જ્યારે બોલો છો ત્યારે આપની ઉન્નત એટલે કે અણિયાળી નાસિકા પર બિરાજતા મોતીની ગતિ શોભાયમાન લાગે છે. તે પણ મંગલરૂપ છે. આટલું બોલતા તો મધુરાષ્ટકનો ભાવ હૃદયમાં પ્રકટ થઈ જાય છે, કારણ કે મધુરાષ્ટકમાં બધું જ મધુર છે. પ્રિય તેરી ચિતવન મેં હીટોના બંક ચિતે મુસ્કાય કે લાલ સુંદર વદન દિખાય. ઠાકોરજી નેત્ર કટાક્ષ દ્વારા કૃપા કરે, સ્મિત દ્વારા કૃપા કરે. બરહા પીડમ નટવર વપુ કર્ણયોગો કર્ણિકાર. અહીં શ્રી ઠાકોરજીના લલિત ત્રિભંગી સ્વરૂપનું ભાવ પ્રકટ થયો છે અને એનું સ્મરણ થઈ આવે છે. એટલે કે ગોકુલચંદ્રમાજી અને શ્રી મદન મોહનજી. શ્રી મદન મોહનજી છે એ લઘુરાસનું સ્વરૂપ છે અને શ્રી ગોકુલચંદ્રમાજી છે એ મહારાસનું સ્વરૂપ છે. વેણુનાદ સમયના નટવર સ્વરૂપની વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રે મસ્તક પર મયુરપીંછનો મુકુટ ધારણ કર્યો છે. મોર નિષ્કામ છે, માટે તેના પીછાને શ્રી ઠાકોરજીએ પોતાના મસ્તકે ધારણ કર્યા છે. આપ શ્રીનું શ્રીઅંગ સુંદર નટવર રૂપ છે, લલિત ત્રિભંગી સ્વરૂપ છે. એટલે એક વખત આપના સ્વરૂપમાં મન અટકે ને પછી ત્યાંથી ક્યાંય નીકળી શકતું નથી, માટે આપ ત્રિભંગી સ્વરૂપે બિરાજે છે. અહીં અણિયાળી નાસિકા પર બિરાજતા મોતીની વાત કરી છે. તો એનો શું ભાવ છે? તો નકવેસરનો મોતી છે ને એ અધર સુધાનું પાન કરે છે. નકવેસર શ્રી સ્વામીજીના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, પ્રભુ વેણુના માધ્યમથી સુધા વહાવી ભક્તો સાથે સંબંધ સ્થાપિત કરે છે. વેણુમાં 7 છિદ્રો હોય છે અને તે 6 ધર્મ અને 7મો ધર્મી સ્વરૂપ પ્રકટ કરે છે. વેણુનાદ પ્રભુની આમંત્રણ પત્રિકા છે. પ્રભુ વેણુથી રસપાન કરાવે છે. હવે વેણુના 7 છિદ્રોની વાત કરીએ તો વેણુનું પહેલું છિદ્ર એ શ્રી સ્વામિનીજીના ભાવથી આવે છે. બીજું છિદ્ર શ્રી ચંદ્રાવલીજીના ભાવથી આવે. ત્રીજું છિદ્ર શ્રી કુમારિકાઓના ભાવથી આવે. ચોથું છિદ્ર ગાયોના ભાવથી આવે છે. પાંચમું છિદ્ર હરિદાસવર્ય શ્રી ગિરિરાજજીના ભાવથી આવે છે, જે પરમ ભગવદીય છે. છઠ્ઠું છિદ્ર વ્રજના પશુ પક્ષીઓના ભાવથી આવે છે, જે મુનિજનો ઋષિ મુનિઓ છે. અને 7મું છિદ્ર દેવતા અને વ્રજભૂમિ સૃષ્ટિના ભાવથી આવે છે. વાલા વૈષ્ણવો, વ્રજમાં કોઈ પણ વસ્તુ જળ નથી, એટલે આપ જ્યારે વેણુનાદ કરે છે ને તેને લીધે એટલો બધો મધુર નાદ થાય છે કે તેનાથી મુગ્ધ બને વૃંદાવનમાં જન્મેલા મનુષ્યો, પશુ પક્ષીઓ પણ મંગલરૂપ બની જાય છે. વ્રજના પક્ષીઓ પણ ઋષિ મુનિઓ છે તેવું વર્ણન ભાગવતજીમાં આવે છે. આ રીતે અહીં ભાગવતજીની દશમ સ્કંદની લીલાઓનો નિર્દેશ કર્યો છે. શ્રી મહાપ્રભુજીની વદાઈમાં પણ આવે છે ને, વેણુ ગીત પુનિ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ
પ્રકટ વે માર્ગ રીત દિખાઈ. આ પદમાં શ્રી મહાપ્રભુજીની દિનચર્યાનો પણ સમાવેશ કરેલો છે. હવે આપણે ચોથા શ્લોકમાં પ્રવેશ કરીએ. ચોથો શ્લોક એ દાસ્ય ભાવનો નિર્દેશ કરે છે. મંગલમ અખિલમ ગોપેશિતુરતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસ સ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજ દાસન. મંદગતિ વાળા સુંદરતાથી વિહરતા રાસમાં આપ વિલાસ કરી રહ્યા છે, આપ વિહરી રહ્યા છે. તે ગોપીજનો એવું ગાન કરે છે, અમારું સર્વસ્વ પ્રભુનું છે, બધું અમારા સ્વામીનું છે, અમારા સ્વામીનું છે, એટલે તે પણ મંગલરૂપ છે. હે ગોવર્ધન પ્રભુ, આપનો હંમેશા જય થાવ. આપને શરણે આવેલા અમે ગોપીજનો છીએ, તેમનો આપ અંગીકાર કરો. આપણે પણ પ્રભુના ચરણારવિંદમાં આ વિનંતી ધરવાની. આપણે દરરોજ બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ ને, તેમાં પણ સમર્પણનો જ ભાવ છે. ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિને માટે હૃદયમાં જે તાપ પ્રેશનો આનંદ થવો જોઈએ, તે જેને તિરોધાન થયું છે, એવો હું જીવ ભગવાન કૃષ્ણ શ્રી ગોપીચંદ વલ્લભને દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, તેના ધર્મો, પતિ, ઘર, પુત્રી, કુટુંબ, આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું, હે કૃષ્ણ, હું તમારો છું. હવે અહીં પહેલા મારે આપને એક વાત કહેવી છે કે પ્રભુ આપણી સાથે પણ ખેલે છે. રાસ ખેલે, આંખ મીચોની લીલા ખેલે, એવા ઘણા ખેલ ખેલે. ભાગવતજીમાં રાસલીલાનો પ્રસંગ આવે છે. તેમાં શ્રી ઠાકોરજીએ ગોપીજનોના મનોરથ પૂર્ણ કર્યા. લઘુ રાસ થયો, ગોપીજનોને સૌભાગ્યમત થયો, એટલે પ્રભુ અંતર્ધ્યાન થયા. ત્યારબાદ ગોપીજનોને વિરહ થયો, દીનતા પ્રગટ થઈ, શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય થયો. ફરી પ્રભુ શ્રી ગોપીજનોના હૃદયમાંથી પ્રકટ થયા અને મહારાસ થયો. હવે આપણી વાત કરીએ તો આપણે સ્તોત્ર પાઠ કરીએ છીએ, સેવા કરીએ છીએ. પ્રભુ કૃપાથી રંજક સેવા પ્રાપ્ત થઈ અને આપણને એમ થાય કે મારા વિના સેવામાં ચાલે નહીં. હું સુંદર સામગ્રી સિદ્ધ કરું અને સુંદર શ્રૃંગાર ધરાવું, આવું મનમાં જરા અભિમાન આવે તો પ્રભુને એ જરા પણ ન ગમે. પ્રભુ આ એવી લીલા કરે કે કઈ કારણસર આપણે પ્રભુથી દૂર થઈ જઈએ, પછી આપણને પ્રભુનો વિરહ થાય, ફરી દીનતા પ્રકટ થાય અને ફરી પાછો હાથ પવિત્ર કરવાનો અવસર પ્રાપ્ત થાય. આ રીતે અત્યારે પણ પ્રભુ આપણી સાથે ખેલે છે. ખેલ મેં મેલ હૈ. દ્રઢાશ્રયની વાત કરીએ તો દરેક જગ્યાએ મનને સમજાવવામાં આવ્યું છે. શું સમજાવવામાં આવ્યું છે? તો સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. દરેક જગ્યાએ મનને સમજાવવામાં આવ્યું છે. શા માટે? કારણ કે પ્રભુએ કહ્યું છે કે બધી ઇન્દ્રિયોમાં મન રૂપે હું છું. તો મનને ક્યારેય મારવાનું નથી, એને વાળવાનું છે, તે પણ પ્રભુ તરફ. અહીં શું કહ્યું? સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. ગોવિંદ ઘાટ છોકર કી છૈયા બેઠક દર્શન પહીએ. તો મનથી બધું કરવાનું છે. પછી કહે છે મન રે તું શ્રી વલ્લભ કહી લે. મનને શ્રી વલ્લભ વલ્લભ કહેવાની ટેવ પાડવાની છે. અને શ્રી હરિરાયજીનું પદ છે ને આશ્રયનું, શ્રી ગોવર્ધન કી રહીએ તળેટી, શ્રી ગોવર્ધન કી રહીએ. નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત રહીએ. આ ગોવર્ધન આ તળેટીનું જે પદ છે તેમાં કઈ શ્રી હરિરાયજી ગોવર્ધનની તળેટીમાં નહોતા બિરાજતા, પરંતુ એમનું મન ત્યાં હતું. એ આપણને સૂચવે છે કે આપણે કંઈ પણ જોઈએ ને તો આપણી દ્રષ્ટિ અલૌકિક રાખવાની. આપણે કોઈ ઝરણું જોઈએ કે નદી વહેતી જોઈએ તો શ્રી યમુનાજીની સુધી આવવી જોઈએ. કોઈ પર્વતને જોઈએ તો શ્રી ગિરિરાજજીની સુધી આવવી જોઈએ. આ રીતે આપણો દ્રષ્ટિકોણ બદલાવવાનો છે.
દ્રષ્ટિકોણ બદલાવાથી બધું જ પ્રભુમય લાગશે. આ રીતે આપણે સમજવાનું છે. હવે આપણે વાત કરીએ કે શું આપણે પ્રભુની બોલી સમજીએ છીએ? તો બસ આપણે એના સંકેતને સમજવાનું છે. શ્રી ઠાકોરજીએ 3 વખત શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી હતી અને ત્રીજી આજ્ઞામાં શ્રી મહાપ્રભુજી પણ એમની વાત માની ગયા હતા. આપણે નાથદ્વારાનું જે મંદિર સિદ્ધ થયું, જે ગિરિરાજી ઉપર પૂરણમલ ક્ષત્રિય દ્વારા એમનો જે નકશો બનાવવામાં આવ્યો, ત્યારે શ્રી મહાપ્રભુજીએ નંદાલયના ભાવથી જ સેવા પ્રકારનું શરૂઆત કરી હતી. તો એ રેખાંકન ચિત્ર જે દોરેલું હોય તે આપોઆપ પોતાની મેળે મંદિરના સ્વરૂપમાં થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજી શ્રીનાથજીના સંકેતને સમજી ગયા. આમ આપણે પણ ઠાકોરજીના સંકેતને સમજવાનું. આપણે ક્યારેક શ્રી ઠાકોરજીનો કોઈ શ્રૃંગાર ધરતા હોઈએ અને વારંવાર વડું થઈ જાય તો ત્રીજી વાર આપણે સમજી જવાનું કે ઠાકોરજીને આજે આ શ્રૃંગાર નથી ધરતા. તેવી જ રીતે ઠાકોરજી કોઈ પણ સ્વરૂપમાં આવીને આપણને આજ્ઞા કરે. હવે હું મારી જ વાત કરું. મને ટીચર બનવાનું પહેલેથી મન હતું. મેં આપને અગાઉ પણ આ વાત કરી છે. એટલે મારે પીટીસી કરવું હતું, પર્સન્ટેજ પણ સારા આવ્યા અને ઘરના સભ્યોએ પણ કહ્યું કે તું પીટીસી કર. પછી મને એમ થયું કે આટલો બધો ખર્ચો નથી કરવો, એટલે મેં ના પાડી. પછી મારા લગ્ન થયા, એ પણ પુષ્ટિમાર્ગીય ઘરમાં. તો પુષ્ટિમાર્ગને જાણવાનો મને સુંદર લાભો મળ્યો અને આ રીતે પ્રભુએ પ્રેરણા કરી તો સત્સંગની શરૂઆત કરી, મન આતુરી ચેનલ ચાલુ કરી અને હરિગુરુ વૈષ્ણવની કૃપાથી ખૂબ સુંદર સત્સંગ આપણે કરી રહ્યા છીએ. હું પ્રભુને બોલી સમજવાની આપને વાત કરી રહી છું. મારા મમ્મી ભગવદ ચરણારવિંદમાં પહોંચી ગયા એને હમણાં 2 વર્ષ થઈ જશે. ત્યારે મેં મનમાં વિચાર્યું હતું કે હું શિક્ષાપત્રનું વાંચન કરીશ અને દશમ સ્કંદનું વાંચન કરીશ. તો દશમ સ્કંદમાં હું વાંચું છું તો થોડું વચાય અને પછી નથી વચાતું. એના બદલે દશમ સ્કંદને કેન્દ્રમાં રાખીને બીજો ઘણો બધો સત્સંગ થઈ રહ્યો છે. તો હું પ્રભુની બોલીને સમજુ કે પ્રભુને આ રૂચે છે. કારણ કે પુરુષોત્તમ સહસ્ત્રમાં જે દશમ સ્કંદનું રસપાન છે એક પુસ્તકમાંથી લીધું હતું. ત્યારબાદ ત્રિવિધ લીલા નામાવલીનું આપણે ભાવ દર્શન કર્યું હતું. ત્યારબાદ આજે આ મંગલ ચતુષ્પદી છે તેમાં પણ કેન્દ્રમાં દશમ સ્કંદ છે. એટલે પછી હું જીદ ન કરું. મેં કોઈ પણ સૂત્રપાઠનો કે માળાનો નિયમ પણ નથી રાખ્યો. હું બધાને જોઉં તો મને પણ મન થાય કે મારે પણ આ રીતે નિયમ લેવો છે, તો હું ફક્ત એક દિવસ આવું કરી શકું, પછી મારાથી ન થાય તો હું માની જાઉં કે પ્રભુને આ રીતનું રૂચે છે. કોઈ પણ પ્રકારે ચિત્ત તો પ્રભુમાં છે ને. કેન્દ્રમાં શ્રીનાથજીને રાખીને આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તો અનેરો આનંદ આવે, જીવન આપણું મંગલમય બને. એટલે આ મનાતુરી ચેનલ એક નવો વળાંક લીધો અને મેં આપને કહ્યું ને કે આજ્ઞા માનવાની. એવી રીતે પ્રાચી અને એના પપ્પાએ મને ત્રીજી વાર આ વાત કરી કે સત્સંગ એક વખત આ રીતે વિડીયોના રૂપમાં મૂકીએ. એટલે પછી મેં આ શ્રીનાથજીનો સંકેત માની અને સ્વીકારી લીધો. અને સાચું કહું વાલા વૈષ્ણવો, ક્યારેય હું ફોટા પણ ન પડાવું, એટલું મને જરા પણ ન ગમે. અત્યારે મેં રેકોર્ડ કર્યું છે ને તો પહેલા એવું થતું હતું કે કેમેરા સામે આવું ને તો બોલતી બંધ થઈ જાય. પછી મનમાં એવો ભાવ કર્યો કે અહીં કેમેરામાં જે 2 સર્કલ છે ને એ શ્રીનાથજીના નેત્રો છે અને શ્રીનાથજી મને જોઈ રહ્યા છે કે હું સત્સંગ કરું છું, એ શ્રવણ કરવા પધાર્યા છે. અને મેં સામે છે ને થોડુંક દૂર શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવ્યું છે, જે મને લગ્નમાં ગિફ્ટમાં આવ્યું હતું કે શ્રીનાથજી આપનામાં મારી દ્રષ્ટિ રહે અને હું મારા મનના ભાવ આપને કહી શકું. અને હજી એક વાત હું આપને કહીશ કે મેં આ મંગળ ચતુષ્પદી એક પુસ્તકમાં થોડોક ભાવાર્થ હતો તે લીધો અને થોડુંક સાંભળ્યું હતું વચનામૃતમાં, એ આધાર લીધો. પછી મેં આખો દિવસ એમ કહો ને કે 2-3 દિવસ આ મંગલમ મંગલમ રિપીટ 1માં રાખીને સાંભળ્યું. પછી સાંભળતા મને જે ઠાકોરજીની લીલા યાદ આવે કે જે મનમાં ભાવ પ્રકટ થાય એ મેં એક નોટમાં લખવાનું શરૂ કર્યું. આ રીતે આજનો મેં આ સત્સંગ કર્યો છે. અને આજનો આ સત્સંગ હું શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી
તેમજ શ્રી ગુસાઈજી અને શ્રી હરિરાયજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું, કારણ કે આ મંગલ ચતુષ્પદી શ્રી ગુસાઈજીએ રચી છે અને એનો ભાવ શ્રી હરિરાયજીએ પણ પ્રકટ કર્યો છે. તો એમના ચરણારવિંદમાં એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી આ કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. કંઈ પણ ભૂલ થઈ હોય તો એક તુચ્છ જીવ માનીને ક્ષમા કરશો. બસ મારા પ્રભુને રીઝવવાનો એક રંજક પ્રયાસ કર્યો છે. જય શ્રી કૃષ્ણ.